દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ। ચેતર વસાવા ઉપર ખોટા કેસો કરી હેરાનગતિ કરવાનો ભાજપ સરકાર ઉપર આદિવાસી સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો। દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં હજારોની સંખ્યામાં રેલી યોજાઈ। ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી વિશાળ પદયાત્રા યોજાઈ। ચેતર વસાવા સામે ખોટા કેસો નોંધાયા હોવાનો આદિવાસી આગેવાનોનો આરોપ છે। સરકાર સામે ઉગ્ર વિરોધ સાથે તાત્કાલિક મુક્તિની માંગ ઉઠી છે। રાજ્યવ્યાપી જેલ ભરો આંદોલનની ચીમકી સાથે મોટું આંદોલન કરવાની જાહેરાત છે। જોહાર જય આદિવાસી। આપ સૌને ખબર છે એમ કે આ ગુજરાતની ઈડી ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવ્યા। એમનો અવાજ અને આદિવાસીઓનો અવાજ રોકવામાં આવ્યો। એમને અગાઉ પણ 2 વખત 90 દિવસ માટે એટલે કે 3 મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા અને આવા જ એક ખોટા કેસ અંતર્ગત ગુજરાત સરકારે ચેતરભાઈ વસાવાને અદાલતનો આશરો લઈને 7 વર્ષની જેલની સજા કરાવી છે અને એની સામે આખા ગુજરાત જ નહીં દેશના આદિવાસીઓ આક્રોશિત થયા છે અને એના અંતર્ગત ગઈકાલે ગુજરાતના 27 જિલ્લાની અંદર સપોર્ટ માર્ચ કાઢવામાં આવી હતી ચેતરભાઈના સમર્થનમાં અને આજે દાહોદના જિલ્લા મથકે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા એક સપોર્ટ માર્ચ કાઢવામાં આવી છે। આ આદિવાસી સમાજ અને અન્ય પીછડો વંચિત સમાજ ચેતરભાઈની સાથે છે। આવનાર સમયની અંદર જો ચેતરભાઈને ન્યાય નહીં મળે તો આ ગુજરાતના આદિવાસીઓ ચેતરભાઈની સાથે જેલ ભરો આંદોલન પણ કરવા માટે તૈયાર છે। જોહાર જય આદિવાસી। તમામ મીડિયાને પણ મારા જોહાર। આજે જે 3 દિવસ પહેલાથી જાહેર કરવામાં આવ્યું હતું એ પ્રમાણે આજે પદયાત્રાનું આયોજન થયું। એ પદયાત્રાના આયોજનમાં ખૂબ મોટી સંખ્યાની અંદર દાહોદ જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામોથી તમામ ફરિયાદી તમામ ઘરેથી લોકો આવ્યા છે અને જે માહોલ આજે થયો છે એ ચેતરભાઈ વસાવાના સપોર્ટની અંદર ખરેખર દિલથી દાહોદ જિલ્લાના તમામ જનતાનો અમે આભાર માનીએ છીએ। તમામ જનતા એનો સપોર્ટમાં છે અને આ રીતે ચેતરભાઈ વસાવાને ઘણા લાંબા સમયથી કોઈને કોઈ રીતે નામદાર કોર્ટના નેજા હેઠળ ધકેલી દેવામાં આવે છે અને એમાં ભાજપ સરકારના ષડયંત્ર ભાજપ સરકારના લુખાઓ જે બુટલેગરો છે એમની પોતાની એક મીંડી ભગત અને એમની એક ખોટી રણનીતિના ભોગ બની રહ્યા છે। એમાં આમ આદમી પાર્ટી જે પોતાનું એક ખરેખર ગુજરાતની અંદર સારું પ્રદર્શન કરી રહી છે। આદિવાસી નેતા તરીકે ચેતર વસાવા પણ એમની આગવી ઓળખ આપી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજની એક ઓળખ ઘૂસાવવા માટે આમ આદમી પાર્ટીને પછાડવા માટે આ સરકાર જે તાનાશાહી કરી રહી છે એ તાનાશાહીના જવાબ રૂપે આજે દાહોદ જિલ્લાની અંદર સૌપ્રથમવાર પદયાત્રા કરવામાં આવે છે પણ ત્યાર પછી અમે દરેક વિધાનસભા વાઇઝ અને દરેક તાલુકા પંચાયત વાઇઝ જિલ્લા પંચાયત વાઇઝ પણ અમે પદયાત્રાનું આયોજન કરવાના છીએ અને આવનાર સમયની અંદર ચેતર વસાવાનું સમર્થન ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર એક અનોખું અને વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ નેતા તરીકેનું અમે ઘોષિત કરીશું। જોહાર જય આદિવાસી। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સટેજ ન્યૂઝ દાહોદ।